જનાબ સલીમભાઈ શેરવા અને યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ રફીકભાઈ મોટાના આપને વિનંતી કે પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી આપશો. શુક્રિયા સલીમભાઈ તેમજ રફીકભાઈ. હવે આજના આપણા કાર્યક્રમની શરૂઆત અલહમદુલિલ્લાહ કુરાન મજીદની તિલાવતથી કરવા જઈ રહ્યા છે. કુરાન મજીદની તિલાવત માટે સાજીદભાઈ લહેરી સાહેબને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી અને કુરાન મજીદની તિલાવત કરશે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર rahmanir rahim. الشمس والقمر بحسبان النجم والشجر يسجدان والسماء رفعها ووضع الميزان ألا تطغوا في الميزان وأقيموا الوزن بالقسط ولا تخسروا الميزان والأرض وضعها للأنام فيها فاكهة والنخل ذات الأكمام والحب ذو العصف والريحان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجن من مارج من نار فبأي آلاء ربكما تكذبان فبأي آلاء ربكما تكذبان مرج البحرين يلتقيان بينهما برزخ لا يبغيان فبأي آلاء ربكما تكذبان. السلام عليكم ورحمة الله وبركاته. સાજીદભાઈ લહેરી સાહેબનો ખૂબ જ સુંદર કુરાન મજીદની તિલાવત કરવા બદલ. આજનો આ ઇનામ વિતરણ પ્રોગ્રામ ફક્ત ઇનામ આપવાનો નથી, પણ આપના બાળકોની મહેનત, વાલિદૈનની દુઆ અને ટીચર્સની ખિદમતને સલામ આપવાનો એક મુબારક મોકો છે. હવે આગળના પ્રોગ્રામની તેજસ્વી તાલીમ અને પ્રોત્સાહન મળી રહે તે માટે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આજે પણ આપણે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં ઉપસ્થિત ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબના
પ્રમુખ દશરથભાઈ બારોટ, તેમનું નામ દશરથભાઈ બારોટ માજી ન્યાયાધીશ છે કે આપણા આમંત્રણને માન આપીને પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેમનું હું યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના તરફથી હું રફીકભાઈ ભોગાના હૃદયના અંતઃકરણથી સ્વાગત કરું છું. અંજળ મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ, જે ગુજરાત રાજ્ય ફેડરેશનના મહામંત્રી તરીકે સેવા આપે છે, તે પણ આપણા આમંત્રણને માન આપીને અત્રે ઉપસ્થિત છે. તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખેડા જિલ્લા ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા માજી પ્રમુખ શ્રી સત્યનારાયણભાઈ શાહ, કે જે માન આપીને હાજરી આપી છે, તેમનું હું અંતઃકરણથી સ્વાગત કરું છું. દરે સાહેબ, આપણી વચ્ચે ભાવેશભાઈ દરે, જે મોટિવેશન ટ્રેનર છે, વિદ્યાર્થીઓને મોટિવેશન અને માર્ગદર્શન પૂરું પાડે છે, તે પણ આમંત્રણને માન આપીને હાજરી આપી છે, તેમનું પણ હું સ્વાગત કરું છું. આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહાનુભાવ હફીઝભાઈ મલેક, મુઝમ્મિલ ખાન પઠાણ, તેમનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. યુનિટી સિનિયર સિટીઝનના ઉપપ્રમુખ વિશાખભાઈ ભોગાના, સેક્રેટરી અભિભાઈ વસોલા, ખજાનચી યાકુબભાઈ કાપડિયા, કારોબારી સભ્યો, સિનિયર સિટીઝન મિત્રો, તેજસ્વી કાલાઓ તેમજ વાલીઓનું તહે દિલથી સ્વાગત કરું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વાલેકુમ અસલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. જાણો છો કે આપણી સંસ્થા દ્વારા દર વર્ષે ધોરણ 10, 12 અને તમામ ડિગ્રી કોર્સ તેમજ આપી તાલીમના કોર્સ કરેલ વિદ્યાર્થીઓને સન્માનનો કાર્યક્રમ આપણે રાખીએ છીએ અને આ વર્ષે પણ આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. તો તમામ ઇનામ પાત્ર તેજસ્વી તાલાઓ તેમજ તેમના વાલીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આજના આ પ્રોગ્રામમાં કુલ 66 વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં ધોરણ 10ના કુલ 30 વિદ્યાર્થીઓ છે, તેમજ ધોરણ 12માં કુલ 21 વિદ્યાર્થીઓ છે, તેમાં ડિગ્રી કોર્સમાં 14 છે અને એક આલિમની ડિગ્રી હાંસલ કરી છે. તો આ દરેક તેજસ્વી તાલાઓને શુભેચ્છાથી સન્માન કરીશું. આમાં કુલ છોકરાઓ 27 થાય છે અને છોકરીઓ 39. એટલે છોકરાઓ કરતાં છોકરીઓ પ્રમાણ સારું છે. એ ખુશીની વાત છે કે આપણા સમાજમાં પણ છોકરીઓને ભણવાનું જે ટ્રેન્ડ છે તે સારું ચાલુ છે. ત્યારબાદ આજના આ કાર્યક્રમની સાથે સાથે દર વર્ષની જેમ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન સંસ્થાના માજી પ્રમુખ શ્રી દશરથભાઈ તેમજ અંધજન મંડળના પ્રમુખ તેમજ ફેડરેશનના માજી પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ સાહેબ તેમજ આપણા આમંત્રણને માન આપીને ખાસ હાજર રહેલા મુખ્ય વક્તા માની શ્રી ભાવેશભાઈ શાહ, ભાવેશભાઈ દવે, જેઓ છેલ્લા 16 વર્ષથી ટ્યુશન ક્લાસ ચલાવે છે અને ખૂબ અનુભવી ટ્રેનર છે. તેઓ પણ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે, જે આપણા માટે ઘણી ખુશીની વાત છે. આ તમામ અનુભવોનું આપણે ગોળ કરીથી સન્માન કરીશું અને આ દરેકના વક્તવ્યોને આપણે શાંતિપૂર્વક સાંભળીશું. સાથે સાથે આપણી સંસ્થાના પ્રમુખ તેમજ રફીકભાઈ ભોગાનું પ્રવચન સાંભળીશું અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓને તબક્કાવાર ઇનામ આપતા રહીશું અને તેમની હોંસલા અફઝાઈ કરીશું. અંતે પ્રોગ્રામ પૂરો થયા બાદ આપણે અહીં જ નમાઝ અદા કરીશું. વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજના આપણા ઇનામ વિતરણ સમારંભના અધ્યક્ષ મહોદય એટલે યાકુબભાઈ ટોપેલી, મને ગૌરવ છે એમનો પરિચય આપતા, કારણ કે અમે બંને મોગલકોટમાં આવેલી સરકારી શાળામાં બંને સાથે ભણેલા છે. આજે જોયું તમે એક વિદ્યાર્થી અધ્યક્ષ તરીકે બેઠો છે, એના પરિચયની સાથે ગુણગાનો આપી રહ્યો છે.
એટલે માટે મારા માટે આનંદની વાત છે. સમય સાથે બદલાય એને સમજદારી કહેવાય, પણ સંજોગો સાથે તાલમેલ મિલાવીને જે અડીકમ રહે ને એને જ સાચો માણસ કહેવાય. આ વ્યક્તિઓને યાકુબભાઈએ જીવન મંત્ર બનાવીને સાર્થક કરે છે. આજના પ્રમુખ, આ સમારંભના પ્રમુખ મહોતરમ જનાબ યાકુબભાઈ દુપેલીનો પરિચય કરાવવો એ મારા માટે ગૌરવની વાત છે. વર્ષોથી શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા યાકુબભાઈએ મુસ્લિમ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોનું એક સપનું હતું કે આપણા વિસ્તારમાં એક સારો હોલ અને પાર્ટી પ્લોટ હોય તો પ્રસંગો માટે બહુ સુવિધા બની રહે. એ મુસ્લિમ સમાજનો સ્વપ્ન યાકુબભાઈ દુપેલીએ સરસ પાર્ટી પ્લોટ અને હોલ બનાવીને પૂરું કર્યું છે, જેને આપણે શહેર પાર્ટી પ્લોટના નામથી ઓળખીએ છીએ. આજે આ પાર્ટી પ્લોટ અને હોલ સમગ્ર સમાજ માટે આશીર્વાદરૂપ બન્યો છે. યાકુબભાઈ સ્વભાવે શાંત, સરળ, મિલનસાર અને પરગોજુ એવા હંમેશા સમાજ સેવા માટે તત્પર રહે છે. પોતાના આ જ નિખાલસ સ્વભાવને કારણે તેઓ વિશાળ મિત્ર વર્તુળ ધરાવે છે. આવા પરોપકારી અને પ્રેરણાદાયી અને સુન્ની વોરા સમાજનું એક અનમોલ રત્ન એવા વ્યક્તિત્વને આપણે સૌ ચાલો તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. જનાબ યાકુબભાઈ દુપેલીનું સ્વાગત સન્માન કરવા માટે પ્રમુખ જનાબ રફીકભાઈ મોટારાને વિનંતી કરું છું કે તેમને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશો. થોડા સમય પહેલા જ એમને આ સુકાની પદ આપવામાં આવ્યું છે સમાજ એમનામાં વિશ્વાસ મૂકીને. પ્રભાવ સારો હોય એના કરતા સ્વભાવ સારો હોય એ જ વધારે જરૂરી છે. આ વખતે સાર્થક કરતું વ્યક્તિત્વ એટલે જનાબ સલીમભાઈ શેરવા. આ શાંત, સરળ, મિલનસાર અને ઉમદા સ્વભાવના ધણી છે. તેમના આ જ પ્રેમાળ અને સેવાભાવી સ્વભાવને કારણે જ સુન્ની વોરા સમાજે તેમના પર અતૂટ વિશ્વાસ મૂકીને સમાજના સર્વાંગી વિકાસની સર્વોચ્ચ અને સૌથી મોટી જવાબદારી તેમને સોંપી છે. આપ રેડીમેડ વસ્ત્રોના પ્રતિષ્ઠિત વ્યવસાય સાથે સંકળાયેલા છો. એક આદર્શ સામાજિક કાર્યકર તરીકે તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સમાજમાં મહિલા જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરીને મહિલા સશક્તિકરણનું એક સુંદર કાર્ય તેઓ કરી રહ્યા છે. ટૂંકમાં કહીએ તો વ્યાપારી સૂઝબૂછ અને સામાજિક કર્તવ્ય નિષ્ઠાનો ત્રિવેણી સંગમ એટલે સુન્ની વોરા સમાજના પ્રમુખ સલીમભાઈ શેરવા. તેમનું સ્વાગત કરવા માટે હું ફરીથી પ્રમુખ રફીકભાઈ મોટારાને વિનંતી કરીશ કે તેઓ સલીમભાઈ શેરવાનું સ્વાગત કરશે. આ ક્લબ જે ફેડરેશનની એક ક્લબ છે, સંગઠિત ક્લબ છે, એ ફેડરેશનના પ્રમુખનો હું પરિચય આપીશ. પારદર્શિતા, નિખાલસતા અને સૌને સાથે લઈને ચાલવાની અનોખી સહજતા, આ જ ગુણો આદરણીય શ્રી સત્યનારાયણ શાહને આપણા સૌના હૃદયમાં એક આગવું અને આદરણીય સ્થાન અપાવે છે. જય રણછોડરાય સિનિયર સિટીઝન ટ્રસ્ટ નોરડાના પ્રમુખ તરીકે તેઓએ 10 વર્ષ સુધી તેમની પોતાની સેવાઓ આપી છે, જેના પરથી આપણે કહી શકીએ કે એમની ટ્રસ્ટની અને ક્લબની અંદર કેવી લોકચાહના અને લોકપ્રિયતા હશે. ત્યારબાદ 2 વર્ષ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે 2 વર્ષ સુધી તેમણે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને સફળ નેતૃત્વની સુવાસ ફેલાવી છે. હું પણ લખી છું કે મને પણ તેમના અંડરમાં કામ કરવાની તક મળી છે. ઘણું બધું એમની પાસેથી શીખવાનું મળ્યું છે. તેમની અપ્રતિમ લોકપ્રિયતા અને અતૂટ વિશ્વસનીયતાને માન આપીને મૌદા ક્લબે ફરી એકવાર તેમને પ્રમુખ પદની ગૌરવશાળી જવાબદારી સોંપી છે. આવા વિરલ, લોકપ્રિય અને આપણા સૌના માર્ગદર્શક એવા સન્માનીય શ્રી સત્યનારાયણ શાહને આપણે સૌ તાળીઓના પ્રચંડ ગડગડાટ સાથે હૃદયપૂર્વક વધાવી લઈશું. આદરણીય સત્યનારાયણ શાહનો સન્માન કરવા માટે, સ્વાગત સન્માન કરવા માટે જનાબ યાકુબભાઈને વિનંતી છે. વ્યક્તિત્વને માટે કશું જ અશક્ય નથી એવો સકારાત્મક અભિગમ સાથે આપણી ક્લબના પરમ શુભચિંતક અગણિત સન્માનો, ચંદ્રકો અને પારિતોષિકોથી સન્માનિત
તથા લોકપ્રિય સમર્થ સમાજ સેવક આદરણીય શ્રી ભાસ્કરભાઈ પટેલનો પરિચય કરાવતા હું અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. તેઓએ 4 વર્ષ સુધી ફેડરેશનનું સુકાની પદ સંભાળ્યું છે ને એમાંય કપડો કાળ એટલે કે કોરોના કાળમાં એમના સુકાની પદ હેઠળ અમે લોકોએ ખૂબ જ ઓનલાઈન સ્પર્ધાઓ, કાર્યક્રમો, પ્રવૃત્તિઓ કરીને સિનિયર સિટીઝનોને પ્રવૃત્તિશીલ રાખ્યા હતા. ન્યૂ સોરઠ મિલ નડિયાદના પૂર્વ મેનેજર અને લાયન્સ ક્લબના આદરણીય સન્નિહિત હોદ્દેદાર શ્રી ભાસ્કરભાઈ પટેલના સામાજિક સેવાનું એક અનોખું અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન્સ ક્લબ ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે 4 વર્ષ સુધી સફળ નેતૃત્વ પૂરું પાડી સંસ્થાને ઉચ્ચ શિખરે પહોંચાડી છે. હાલમાં તેઓ અંધજન મંડળ નડિયાદના પ્રમુખ તરીકે પ્રજ્ઞાચક્ષુઓના પુનર્વસન તથા સર્વાંગી વિકાસ માટે અવિરત કાર્યરત છે. તેમની આ સક્ષમ, સંવેદનશીલ અને સજાગ સેવાઓને બિરદાવતા ગુજરાત સરકાર દ્વારા મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. આદરણીય શ્રી ભાસ્કરભાઈ પટેલને સભા સમક્ષ હું ઉપસ્થિત કરતા અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. તેમનું સ્વાગત, આદર, સત્કાર, સન્માન કરવા માટે મહોતરમ જનાબ કાદીરભાઈ નાનજીને હું આમંત્રું છું. જિલ્લાના વરાયના પ્રમુખ દશરથભાઈ બારોટનો પરિચય આપીશ, જેઓ સતત 10 વર્ષથી પશ્ચિમ સિનિયર સિટીઝન ક્લબનું સુકાની પદ સંભાળી રહ્યા છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડવોકેટની સનદ મેળવી નડિયાદ તથા કપડવન લેબર કપડવનમાં વકીલાત કરી, ત્યારબાદ લેબર બોર્ડના ન્યાયાધીશ તરીકે તેમણે સરાહનીય સેવા બજાવી. તેઓ ન્યાયાધીશ તરીકે સેવાનિવૃત્ત થયેલા છે અને સ્વભાવે શાંત, સરળ અને મિલનસાર છે અને એમને ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા જિલ્લાએ એમનામાં વિશ્વાસ મૂકીને એમને નવા વર્ષના પ્રમુખ તરીકે વરણી કરી છે. અને આ ક્લબ અને અમે દશરથભાઈ આપને ક્ષણ ખાતરી આપીએ છીએ કે આપના દરેક કાર્યમાં આ ક્લબ હંમેશા આપની સાથે છે, રહેશે અને આપના વર્ષને ચોક્કસ સફળ બનાવશે. તો આદરણીય દશરથભાઈ બારોટ સાહેબનું સ્વાગત સન્માન કરવા માટે જનાબ રફીકભાઈ મોટાલાને વિનંતી કરીશ. રફીકભાઈ મોટાલાને સ્વાગત સન્માન કરશો. એવો પરિવાર છે કે ક્યારે એકબીજાને ભૂલતો નથી. દવે એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ એન્ડ કાઉન્સેલિંગ સેન્ટરના સંચાલક આદરણીય શ્રી ભાવેશભાઈ દવે મારા જેસી મિત્ર છે, જેનો મને ગૌરવ છે. તેઓ એક ટ્યુશન સંચાલક તરીકે કોલેજ રોડ પર તેમનો ટ્યુશન ક્લાસીસ છે અને એક સંચાલક તરીકે તેઓએ એક આગવી ઓળખ ઊભી કરી છે. તેઓ નડિયાદના વતની છે અને છેલ્લા 19 વર્ષથી એક સફળ મોટિવેશનલ ટ્રેનર, કરિયર કાઉન્સેલર તેમજ સાહિત્યકાર તરીકે કાર્યરત છે. તેઓ જેસીઆઈ નડિયાદના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે હજારો વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓને જીવનમાં આગળ વધવા માટે ટાઈમ મેનેજમેન્ટ અને મોટિવેશનની ઉત્કૃષ્ટ તાલીમ આપી છે. આ સાથે જ તેઓ એક કુશળ નાટ્ય લેખક અને દિગ્દર્શક પણ છે. કલા અને સાહિત્યના શોખીન ભાવેશભાઈએ 40 થી વધુ નાટકોનું લેખન અને દિગ્દર્શન કરીને યુવા પ્રતિભાઓને હંમેશા મંચ પૂરો પાડ્યો છે. આજના આપણા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને તેમના જીવનને સાચી દિશા આપવા માટે તેમના જેવી અનુભવી વ્યક્તિઓનું આપણી વચ્ચે હોવું એ પણ આપણા માટે ગૌરવની વાત છે. આવો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે ભાવેશભાઈ દવેનું મંચ પર હાર્દિક સ્વાગત કરીએ. તેમનું સ્વાગત સન્માન કરવા માટે હું ઈશાકભાઈ મોટાલાને આમંત્રું છું. दिलों को सुकून मिल गया आपके मुस्कुराने से. तहे दिल से आपका इस्तेकबाल करते हैं हमारे महफिल महाकुटी आपके आने से. कदम कदम पर खुशियां बिछी रहे आपकी राहों में. आपका आना हमारे लिए खुशनसीबी की बात है. दिल की गहराइयों से फिर से सभी मेहमानों का इस्तेकबाल करते हैं. હવે યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલના આમંત્રણને માન આપીને કેટલાક આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત છે.
તો હું મારા સાથી મિત્ર સલીમભાઈ ડોસ સાહેબને વિનંતી કરું છું કે તેઓ મહેમાનોનું ફૂલ કલગીથી સ્વાગત કરશે. વિવિધ સંસ્થાઓ વિવિધ ઓર્ગેનાઇઝેશનમાંથી પધારેલા જે આમંત્રિત મહેમાનો છે તેઓ અમારા ખાસ આમંત્રણને માન આપીને અત્યારે ઉપસ્થિત થયા છે. તેઓનું ફૂલ કલગીથી સ્વાગત કરીશું. સૌપ્રથમ હું યાકુબભાઈ કાપડિયાને વિનંતી કરીશ કે હફીઝભાઈ મલેક જે વેલફેર એજ્યુકેશન સ્કૂલનું સંચાલન કરે છે, હફીઝભાઈ મલેકનું ફૂલ કલગીથી સ્વાગત યાકુબભાઈ. मेहमानों फूल कलगीથી स्वागत करवा बदल. ख्वाब उन्हीं के पूरे होते हैं जिनके इरादे मजबूत और हौसले बुलंद होते हैं. जो आज किताब से दोस्ती करेंगे वही कल दुनिया में अपनी पहचान बनाएंगे. सफर मुश्किल सही मगर रुकना नहीं है. हर हाल में अपने इरादे झुकना नहीं है. आज का सम्मान सिर्फ शुरुआत है. अभी तो आसमान को भी छूना बाकी है. હવે આજનો આપણો કાર્યક્રમ જેના માટે ભેગા થયા છે તે ડિગ્રી અને આલિમના ઇનામોનું વિતરણ કરવા માટે જનાબ અબ્દુલ કાદિરભાઈ નાજી અલા સાહેબને વિનંતી કે તેઓ વિદ્યાર્થીઓના નામ એનાઉન્સ કરશો. કેટલાક બીસીએ છે વિદ્યાર્થીનો બંને, કેટલાક બીસીએ પાસ કર્યું છે, કેટલાક બીકોમ પાસ કર્યું છે અને કેટલાક એમએ અત્યારે ભણી રહ્યા છે અને આ કેટલા જણ સ્કૂલમાં નોકરી પણ કરે. આ જે 14 અને એક આલિમ એ 15નું મારે જે અહીંયાથી નામ જાહેર કરીને સ્વાગત કરવાનું છે એમાં 10 છોકરીઓ, 4 છોકરાઓ છે અને એક આલિમ છે. આ જે ફોર્મ અમે ભરાવતા હતા બહુ વખત પહેલાં, ત્યાર પછી એક સુધારો લાગે. એમાં વાલીઓની એક માંગ હતી કે આ જે છોકરાઓ કોલેજમાં પાસ થઈ ગયા કે છોકરીઓ પાસ થઈ ગઈ છે એમના મા બાપ કોણ એ જો આપણને જાણવાનું મળે ને તો સમાજમાં ખબર પડે કે કેટલા છોકરા ગ્રેજ્યુએટ થયા, કોનો છોકરો થયો, કોની છોકરી, અને આપણા સમાજને ગૌરવ રહે કે ભાઈ આટલા છોકરાઓ એજ્યુકેશનમાં વધ્યા. કોઈને માર્ગદર્શન જોઈતું હોય તો પણ લેવા જાય. તો નામ બોલવું એટલે તરત ઉભા આવી જજો. 3 જણાને આવીને ઉભા રહેશો એટલે એક મહેમાનના હસ્તે તમને ઇનામ આપવાનું આવશે અને બધે આ કોલેજના સ્ટુડન્ટ છે તૈયાર રહેજો. પહેલો નંબર છે અક્ષા બારૂકભાઈ સિદ્દીક. ફાધરનું નામ છે ફારૂક મુસ્તફાભાઈ સિદ્દીક. માતાનું નામ છે યાસ્મીનબેન. રહે છે મદીના પાર્કમાં. ડીડીઆઈસી કોલેજમાંથી બીકોમ ગ્રેજ્યુએટ થયેલ છે અને 1100 માંથી 900 માર્ક મેળવ્યા છે. એ અબ્દુલ રજાક બલોડા પિતાનું નામ છે, માતાનું નામ સેનાબેન છે. હલાલ પાર્કમાં રહે છે. ડીડીઆઈસી માંથી બીકોમ ગ્રેજ્યુએટ થયેલ છે. 1100 માંથી 806 માર્ક છે. ત્રીજું નામ છે ઈસાબેન ઇરફાનભાઈ સોળપુરિયા. અને પપ્પાનું નામ છે ઇરફાનભાઈ સત્તારભાઈ સોળપુરિયા. માતાનું નામ ફિરોજાબેન છે. ઉમરપાટ મહિલાપુર રોડ પર રહે છે. તે પણ બીકોમ ડીડીઆઈસી કોલેજમાં 758 માર્ક મેળવ્યા છે 1100. આપણા અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન નંદન મંડળના પ્રમુખ માનનીય પ્રમુખ માજી પ્રમુખ ભાસ્કરભાઈ પટેલને વિનંતી કે આ ત્રણેય દીકરીઓને પોતાના હાથે ઇનામ આપી સન્માન કરે. ઇસ્ફત મોહસિન ખાનજી. એના પપ્પાનું નામ છે મોહસિન કાદિરભાઈ ખાનજી. માતાનું નામ છે આયશાબેન. હિદાયતનગરમાં રહે છે. એરિયા પણ જોતા જજો, હું બોલું છું. હિદાયતનગરમાં રહે છે. ડીડીઆઈસી માંથી બીકોમ કર્યું છે. 1100 માંથી 792 માર્ક આવ્યા છે. બીજો નંબર છે સુજાન સાદિકભાઈ મોટાના. સાદિક મોહમ્મદભાઈ મોટાના. માતાનું નામ છે રૂબીનાબેન. લાલાભાઈના ચકલામાં રહે છે. આઈવી પટેલમાંથી બીકોમ કરેલું છે. એમની સેમિસ્ટર છે. એના 1100 માંથી માર્ક આવતા હતા. આ ગ્રાન્ટેડ કોલેજ છે એટલે સેમિસ્ટરની માર્કિંગ આવે છે એટલે 550 માંથી 342. આ બંને દીકરીઓનું સન્માન કરશે
સત્યનારાયણભાઈ શાહ, માજી પ્રમુખ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન. સાજીદ મોટાના, સાજીદ અબ્દુલ કાદિર મોટાના. માતાનું નામ છે સદફ અબ્દુલ લતીફ ગુગરમાન. સલમાન પાટવાને છે DDIC માંથી PCA બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, જે કેટલાક વર્ષોથી બહુ ચાલી છે, એ ડિગ્રી કરી છે. 1950 માંથી 1391 માર્ક આવેલ છે. બીજો નંબર છે સાલેહા શહેજાદ વોરા, આણંદના છે. શહેજાદ વોરા, એમના પપ્પાનું નામ છે, માતાનું નામ સમીરબેન છે, BCA કરેલ છે. આ બંને દીકરીઓને દશરથભાઈ બારોટના હસ્તે, જે સિનિયર સિટીઝનના પ્રમુખ છે, તેમના હસ્તે સ્વાગત કરીશું. એક જ કુટુંબની બે બહેનો ગ્રેજ્યુએટ કર્યું, સાથે BEd કર્યું, અને નસીબ ભાગ્ય જોવા મળે એવું યુનિવર્સિટીની પરીક્ષામાં બંને બહેનોના માર્ક સરખા. બહુ અદભુત અને જોવા જેવી વાત છે. પહેલાથી તે લોકો ભણ્યા, આપણી સ્કૂલોમાં ભણ્યા, ગ્રેજ્યુએટ કર્યું અને BEd કર્યું. બંને બહેનોના નામ છે સાઈ શાહ જાહીભાઈ નાવડીવાલા, બીજી દીકરી આયશા જાહીભાઈ નાવડીવાલા. સૌપ્રથમ MA અને BBA. પહેલા અબ્દુલ્લા મહેબૂબભાઈ વસોલા, યાકુબભાઈ વસોલા આપણા સિનિયર સિટીઝનના માજી પ્રમુખના દીકરા મહેબૂબભાઈ દીકરો છે. માતાનું નામ મુમતાજબેન, હલાકબાગમાં રહે છે. MA BEd વિથ ઇંગ્લિશ કરેલું. ઇંગ્લિશ છે બહુ સરસ. એમના 500 માંથી 907 માર્ક આવ્યા છે. અને આ આપણો છોકરો તૈયાર થયો, એમને કંઈક બેસ્ટ સ્કૂલ વાળા અફીસભાઈ કંઈક જોઈ ગયા, તો આપણને જોયા પહેલા આપણે ઉઠાઈ એમની સ્કૂલમાં લઈ લીધો. એટલે આપણે હવે કોઈ કામમાં આવશે નહીં અફીસભાઈ. કઈથી તમે ઓડી લાયા ખબર ના પડી, લખ્યું તારે ખબર પડી. અમારો છોકરો લઈ ગયા, અમારી બે સ્કૂલો છે. તો બીજો નંબર છે સાહિલ જબ્બારભાઈ બાબુના, જબ્બારભાઈ ગનીભાઈ બાબુના. માતાનું નામ છે નસીબબેન, શહેબાદ પાર્કમાં રહે છે. DDIC માંથી BBA કર્યું છે. 22ભાઈ દવે આજના મુખ્ય વક્તાના હસ્તે બંનેનું સન્માન કરવામાં આવ્યું. આપીને તાળીઓ પાડીને વધાવી લીધા તે બદલ સૌનો હું આભાર માનું છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અબ્દુલ કાદિરભાઈ કલા સાહેબ, આપનો વિદ્યાર્થીઓની સુંદર રીતે માહિતી આપી. आप पूछो कि मेरी मंजिल कहाँ है, अभी तो सफर का इरादा किया है, ना हारूंगा, हौसला उम्र पर, ये मैंने किसी से नहीं खुद से वादा किया है. कामयाबी उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है. मेहनत का कोई विकल्प नहीं और सफलता का कोई शॉर्टकट नहीं. હવે આપણા આમંત્રણને માન આપીને જનાબ સત્યનારાયણભાઈ શાહ સાહેબ હાજર છે, તો તેઓને વિનંતી કરું છું કે પ્રસંગને અનુરૂપ આપનું વક્તવ્ય આપશો. દીકરીઓના દીકરાઓ ભણ્યા છે, ના સારા માર્ક્સ લાયા અને એમને પ્રોત્સાહન માટે આજે જે કાર્યક્રમ કર્યું એના માટે હું મોટાના અને આ ક્લબને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જે બાળકો જે ભણી ને આટલા નંબર લાયા, પાછળથી એવું વ્યૂ ઊભું કરે, પાછળના છોકરાઓથી ભણે એવું આપણે એક વાતાવરણ ઊભું કરીએ અને સૌ ભણે અને સૌ સારા નંબરથી પાસ થાય અને નોકરીઓ કરે તો એ સમાજ માટે બહુ અગત્યની વસ્તુ છે. તો સૌ મિત્રો આજે આપણે બહુ સમય નહીં લેતા આ સૌને અભિવાદન આપી સૌને નમસ્કાર. खूब खूब आभार. सत्यनारायण की हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे, बता तेरी रजा क्या है. दिए की तरह जलना सीखो, अंधेरे से डरना नहीं. मंजिल उन्हीं को मिलती है जो राहों में ठहरता नहीं.
હવે આગળના વક્તા જનાબ દશરથભાઈ શાહ સાહેબને વિનંતી કે તેઓ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપશો. ઈશાભાઈ સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ હફીફભાઈ મોટાના, ઈશાભાઈ, ઇકબાલભાઈ, હફીફભાઈ લેરકી, ભાવેશભાઈ દવે, સમાજના અમીભાઈ, તાલાઓ અને તેમના વાલીઓ તથા ભાઈઓ, બહેનો, વડીલો અને માતાઓ, આજનો પ્રસંગ કારણ કે મિસ્ટર મોટાના સાહેબે જે તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કર્યું એ એક પ્રોત્સાહજનક રૂપ છે, પ્રેરણારૂપ છે કે જેનાથી બીજા વિદ્યાર્થીઓને પણ મહેનત કરીને આગળ વધવાની તક મળે. ખાસ તો જે બહેનો DDIT-માં કોમ્પ્યુટર કોર્સ કર્યો, BCA કર્યું, BCom કર્યું, એમને ખૂબ ખૂબ અભિનંદન. જોકે છોકરાઓ કરતાં છોકરીઓ વધારે ભણે છે એનો તાજો દાખલો છે, એટલે એમાંથી પણ આપણે પ્રેરણા મળીએ છીએ. એ બહેનોને ખૂબ ખૂબ, દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં આગળ વધે એ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ ઉપરાંત ભાઈઓ પણ સારા એવા માર્ક્સ લાવીને આગળ વધેલા છે. આ ઉપરાંત જે ઇનામ વિતરણ કર્યું એ પણ એક પ્રેરણાદાયી અને એટલા માટે કહું છું કે બીજા વિદ્યાર્થીઓ એમાંથી પ્રેરણા મેળવશે. યુનિટી સિનિયર સિટીઝન કાઉન્સિલ, યુનિટી નામ છે એટલે એકતા. આજે આટલી બધી સંખ્યામાં ભેગા થયા છો એટલે એકતાના દર્શન કરાવ્યા છે, એ બદલ પણ ગૌરવની વાત છે. એ બદલ પણ આપને ખૂબ અભિનંદન. અમારા ફેડરેશનમાં પણ હબીબભાઈ લેરકી, મોટાના અને એમાં ખૂબ જ સારી સેવાઓ આપે છે. હાલના પ્રમુખ સત્યનારાયણભાઈને, ભાસ્કરભાઈને પણ ખૂબ જ એમણે સહકાર આપેલો છે અને મને પણ સહકાર આપતા રહેશે એની મને ખૂબ જ આશા છે. આજરોજ અમારું સન્માન કર્યું, બોલાવ્યા અને આપ સૌના દર્શન થયા બદલ સંસ્થાનો મોટાના સાહેબનો તથા ખૂબ જે ખૂબ સારું કામ કર્યું અને એટલા માટે અભિનંદન આપું છું, ખૂબ આભાર માનું છું. અસલામ વાલેકુમ. खूब खूब आभार दशरथ भाई बारोट साहब आपको. यहाँ बाकी है, अभी अभी तो नापी है मुट्ठी भर जमीन, अभी पूरा आसमान बाकी है. सफर में मुश्किलें आए तो हिम्मत और बढ़ती है, कोई जब रास्ता रोके तो जरूरत और बढ़ती है. चिराग खुद नहीं जलते उन्हें जलाना पड़ता है, कामयाबी खुद नहीं मिलती उसे पाना पड़ता है. હવે આગળના ઇનામ વિતરણના કાર્યક્રમ માટે હું મારા સાથી એનાઉન્સર મિત્ર સમીરભાઈ કાપડિયાને વિનંતી કરું છું કે તેઓ ધોરણ 12 કોમર્સ અને સાયન્સના છોકરાઓના નામ એનાઉન્સ કરશો. સમીરભાઈ કાપડિયા. બોયઝ કોમર્સ માટે હબીબભાઈ મલેક સાહેબ બે સ્કૂલના સંચાલક, એમને વિનંતી કરું છું કે તેઓ આગળ આવશે અને વિદ્યાર્થીઓને સન્માનશે. જેને એસએસસી જ્યારથી બોર્ડ શરૂ થયું છે ત્યારથી લઈ અત્યાર સુધીમાં નડિયાદના કોઈ વિદ્યાર્થીએ ગુજરાતમાં નંબર નથી પાડ્યો. પણ આ દીકરી માત્ર બ્રાહ્મણ સમાજનું નહીં, માત્ર મુસ્લિમ સમાજનું નહીં, પરંતુ સમગ્ર નડિયાદ અને ખેડા જિલ્લાનું રત્ન છે. એટલે આપણે એને હાઇલાઇટ કરવા માટે વિશેષ સન્માન આપી રહ્યા છે. હું આમંત્રિત કરું છું સલમા મેમન, પ્લીઝ કમ, જેને આપણે તાળીઓના ગણગણાટથી બોલાવીશું. સલમાએ પ્લીઝ બેટા, સલમાએ 10મા ધોરણમાં એવો ઇતિહાસ રચ્યો, 4 વિષયમાં 100 માંથી 100.
ચાર વિષયમાં 100 માંથી 100, અંગ્રેજીમાં 100 માંથી 99 અને ગુજરાતીમાં 100 માંથી 96. જો આ કપાળામાં હોત તો ઇતિહાસમાં જો સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે. એક દીકરીએ એ જ પરિણામનું પુનરાવર્તન કર્યું 12 સાયન્સની એક્ઝામમાં. ખેડા જિલ્લો અને આણંદ જિલ્લામાં પ્રથમ નંબર. તો આવી એક હોનહાર દીકરીએ નીટની પરીક્ષા આપી છે. એનું સ્વપ્ન 21મી તારીખે ઉજાગર થવાનું છે અને કોન્ફિડન્સ છે કે સારા માર્ક એના આવશે નીટમાં અને એ ડોક્ટર બનવાનું સપનું છે. આપણે એને શુભેચ્છાઓ પાઠવીએ કે અલ્લાહ પાક તેના સ્વપ્નને સાકાર કરે અને એક સારી ડોક્ટર બનીને સમાજનું સાચા અર્થમાં સેવા કરે. એવું જાહેરમાં હું તને કહું છું. તો યુનિટીના પ્રમુખ રફીકભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમના હસ્તે આ દીકરીને સન્માનિત કરશે. જોઈ રહ્યો હતો કે જે સમાજમાંથી આગળ આવ્યા છે તે દીકરાઓ દીકરીઓ અને ખાસ કરીને એમને આગળ આવવા દેવામાં જેમનો મોટો ફાળો છે તેવા તેમના માતા પિતા અને એમના શિક્ષકો. આ અહીંયા મારી જેટલા પણ ઉપસ્થિત છે બધાનું અભિવાદન. હવેનો સમય એવો છે કારણ કે હું લગભગ છેલ્લા 26 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છું અને બેઠેલા બધા કે હવેનો સમય છે ને જે AI આપણે સાંભળ્યા કરીએ છીએ એટલે કે હવેનો સમય જે છે એ એજ્યુકેશન અને ટેકનોલોજીનો છે, જ્ઞાનનો છે. જે અમાર કાચા પડ્યા એ રહી ગયા. હું ઘણી વખત આપણા બાળકોને છે ને સોશિયલ મીડિયાથી એનાથી ખરેખર દૂર રાખવાની જરૂર છે. એવા ખરાબ વિચારો મળે છે. મારી પાસે કે બાળક મને કે એના મમ્મી પપ્પા સાહેબ ભણે શું થાય છે, ખોટા ખર્ચા જ થાય છે. ભણે થોડા કલેક્ટર બની જવાના છે આપણા છોકરા. એટલે કેવું લાગે એઝ આપણે શિક્ષક તરીકે કેવું લાગે કે આપણે બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરતા આવીએ અને આવું સાંભળવા મળે. એટલે મેં ભાઈને કીધું તમારી વાત એકદમ સાચી. ભણીને બધા કલેક્ટર નથી થતા પણ મેં તમે આખું ભારત થઈ આવો અને એકાદ અભણ કલેક્ટર તો શોધી લો. ભણશે તો જ કલેક્ટર બનાવશે. તમે તમે એક કામ કરો છો બધું માની લઈએ આપણે કે ભણી કશું નથી થતું. તમારું બાળક બીમાર પડે તો જેની પાસે જ્ઞાન ના હોય એવા કોઈ ડોક્ટર પાસે લઈ જશો. તમે કોઈ એવી જગ્યાએ ફસાય છો કાયદાકીય સલાહની જરૂર છે તો તમે રસ્તે ચાલતા કોઈ અભણ વ્યક્તિને પૂછશો કે ભાઈ આમાં મને શું થાય. આપણે સરસ સારામાં સારા વકીલને શોધવાનો પ્રયત્ન કરીશું. જો આપણે બધા આ છે ને એટલે બહુ મીન્સ કે ભણતરથી કઈ ફાયદો નથી થતો. મેં યુવાનો મને એક કામ કરો તમે છે ને તમારા ઘરે જે વ્હીકલ હોય બધું બંધ કરી દો કારણ કે બધું ભણેલા શોધ્યું છે. તમારા ઘરે ઘોડો રાખો. ક્યાંય જવું હોય ને તો ઘોડા પર જવાનું. કેમ એ સમયમાં ઘોડા ગયા હતા બધું ભણેલા બધું ઊભું કર્યું છે. પંખા નહીં વાપરવાના, એસી નહીં વાપરવાનું કારણ કે આ બધું કોઈ ભણેલા વ્યક્તિએ શોધ્યું છે. તદ્દન ખોટી વાત. નેતાઓની પાછળ આખી ટીમ હોય છે, કાયદાકીય સલાહકાર હોય છે, એમના એડવાઇઝર હોય છે, અધિકારીઓ હોય છે. કાયદા એ લોકો બધા બનાવે છે, ડ્રાફ્ટ એ લોકો કરે છે. નેતા તો ખાલી રજૂઆત કરે છે. જો ભણતર હોય તમે અત્યાર સુધીમાં કોઈને કોઈ નેતાને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું છે કે કોઈ ભ્રષ્ટાચારમાં સંકળાય. તમે કોઈ દિવસ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ સાંભળ્યું? સીએ નું નામ આવ્યું ક્યાંક કોઈ જગ્યાએ કોઈ વકીલનું નામ આવ્યું? આવે છે કે પેપરમાં બધા વાંચતા હશો કોઈ જગ્યાએ. કેમ? ભણેલો માણસ બધા કામ બુદ્ધિથી જ કરે છે. નેતા વિચારો કેટલાય આગળ પાછા કરીને જે પણ આવા સાથે સંકળાયેલા હોય જે રૂપિયા ભેગા કરે અને આ સીએ છે, વકીલ છે, એક કેસની તરીકે એમની પાસે લાખો રૂપિયા લઈ લે
વિચાર આ ભણતરનો ફાયદો છે. આ તમને એટલા માટે બતાવું છું કે ભણેલો માણસ શું કરી શકે. કારણ કે આપણે બધા છે ને અભણ માણસની પાછળ દોડીએ છીએ અત્યારે, મને એવું દેખાય છે. મારે અત્યારે ખરેખર નડિયાદની અંદર એવી સિચ્યુએશન છે કે એજ્યુકેશન લેવલ મને આને અહીંયા નહીં દરેક જગ્યાએ હું અત્યારે મારે ત્યાં જે પ્રજાપતિ સમાજ એટલે કે ખેત મજૂરો છે, કુંભાર સમાજ છે, એમાંથી જે બાળકો આવે ને એમને ભણાવું છું, એમને આગળ લાવવાનો પ્રયત્ન કરું છું. એમને કહું છું કે તમે કંઈક કરશો તો તમારો સમાજ આગળ આવશે. અત્યારે ટેકનોલોજી બધું બેંકમાં થાય છે કે મોબાઈલમાં થાય છે, બેન્કિંગ મોબાઈલમાં થાય છે. ઘણા બધાને નથી ફાવતું. કેમ નથી ફાવતું? જ્ઞાન નથી, નોલેજ નથી. અંગ્રેજીમાં ફોર્મ ભરવાના આવે, હિન્દીમાં ફોર્મ ભરવાના, શું ભરવાનું એ ખબર નથી પડતી. તો જો આપણી પાસે એજ્યુકેશન હશે, જ્ઞાન હશે, તો આપણું ભારત આગળ આવશે, આપણો સમાજ આગળ આવશે. અને એની માટે આપણે બધાએ પણ અહીંયા પણ મને એક પરિવર્તન દેખાયું કે જે બાળકો છે એની કરતા વાલીઓ છે રસ વધારે દેખાય છે. એના માટે ખરેખર વાલીઓએ તમે જાગૃત થવાની જરૂર છે. તમે કોઈના પણ બાળકો મોબાઈલમાં બહુ ઇન્ટરેસ્ટ લેતા હોય તો બહુ એમને સાંભળવા જેવી વાત, તમે સર્ચ કરજો કોઈ પણ સોશિયલ મીડિયા પર. આજે બધા કહેવાતા જે બોલિવૂડના કલાકારો છે, ઘણા બધા કહેવાતા સ્પોર્ટ્સ પર્સન છે, એમના કોઈ બાળકો તમને સોશિયલ મીડિયા પર એક્ટિવ નહીં જોવા મળે. તમારા ને મારા બાળકો સોશિયલ મીડિયા પર થઈ ગયા છે. હું ઘણી વાર જોતો હોઉં એમના બાળકોને 15-16 વર્ષ સુધી એકદમ કઠિન પરિશ્રમમાં રાખવામાં આવે, એમને તૈયાર કરવામાં આવે. તમને ડોક્ટરનો છોકરો ડોક્ટર જ બને છે, તમને તો આગળ જતા. જેને પણ ફરી એક વાર કહું છું કે જેને પણ અભ્યાસને લગતી ક્યારે પણ કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર પડે, કાદિરભાઈ પાસે મારો નંબર છે, અહીંયા સલીમભાઈ બેઠા છે, એમની પાસેથી પણ મારો નંબર મળી રહેશે. નડિયાદમાં જ રહું છું, નડિયાદના બાળકો આગળ આવે એમાં મને રસ છે. તો જ્યારે પણ કોઈ પણ પ્રકારની માહિતી જોતી હોય તો મારો સંપર્ક કરજો. અનુકૂળતાએ આપણે ભેગા થઈને બાળકોની પ્રગતિ વિશે ચર્ચા કરીશું. અહીંયા આગળ તમારી વચ્ચે સરસ વાર્તાલાપ કરવાની મને જે તક આપી તે માટે સંસ્થાનો અને સંસ્થાના તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા કહીએ કે હું મારા પ્રવચનને અલ્પ વિરામ આપું છું. સમય પ્રમાણે ભેગા થતા રહીશું, ચર્ચાઓ કરતા રહીશું, સમાજને કેવી રીતના આગળ લાવવાના નવા નવા પ્રયત્નો આપણે તો કરતા રહીશું. થેન્ક યુ વેરી મચ. ઉપસ્થિત સર્વે વડીલો, વિદ્યાર્થીઓ, છેલ્લા 6 વર્ષથી આ પ્રોગ્રામમાં આવું છું નોન સ્ટોપ. આ વખતે આવ્યા હતા, કીધું એમને મેં કહ્યું હવે આ 6 વર્ષથી મને બોલાવો છો, પણ એ તમારો પ્રેમ છે. અંધજન મંડળ તમારા પડોશમાં લઈને બેઠો છું કાકરગઢમાં, એટલે જતા આવતા મિત્રો મળતા હોય છે. તમારા સમાજને ઇનડાયરેક્ટ જરૂરિયાત વખતે લાભ બી મળે છે. પલંગ છે કે વ્હીલચેર છે કે ઓક્સિજન મશીન છે, વોકર છે, કંઈ બી જોઈતું હોય તો તમારા સમાજ દ્વારા મારી ઓફિસે આવે છે અને આપણે એમને પ્રોવાઈડ કરીએ. આઈ કેમ્પ હમણાં જ કરાયો હતો, અમારી સાથે આઈ કેમ્પ કરાયો હતો અંધજન મંડળ જોડે. તો જે હમણાં રવે સાહેબે કહ્યું એમ અભ્યાસ જરૂર એટલા માટે છે કે હવેની પેઢી જો અભ્યાસ નહીં કરે તો મુશ્કેલી છે. કારણ કે ટેકનોલોજી એવી શોધાઈ રહી છે કે એ ટેકનોલોજીમાં તમારે ટકવું પણ એવી છે કે પહેલા જે પગારો મળતા હતા એના કરતા 4 ગણા પગાર સ્ટાર્ટિંગ પગાર આજે મળે છે. મને યાદ છે કે 73 માં જોબ ચાલુ કરી મફતલાલમાં, ત્યારે પહેલો પગાર 384 રૂપિયા અને અત્યારે સુપરવાઇઝર બિલમાં દાખલ થાય છે એનો પહેલો પગાર 60,000 હોય. એટલે પણ એવી મોંઘવારી વધે ને બધું છે. ખાસ તો મોટાના સુંદર વહીવટ કરે છે અમારી ફેડરેશનની અંદર સિનિયર સિટીઝનમાં
તમારી ક્લબનો વ્યવસ્થિત વહીવટ અમારી આંખે હંમેશા રહેતો હોય છે. અને ઇકબાલભાઈને ઉભા ના ઇકબાલભાઈ, આ ઇકબાલભાઈ છે ને 8 વર્ષથી પ્રમુખો બદલાયા કરે પણ એમને પદ છોડવું નથી. 8 વર્ષની પ્રોગ્રામ ચેરમેન છે, ફેડરેશનના બધા જ પ્રોગ્રામના ઇન્ચાર્જ છે. આપણે તાલીઓથી એમને વધાવી ગઈ. બેની શોધ કરી હું પ્રમુખ થયો ત્યારે મેં એમને બાપનેજી બારીના હિસાબે અમારા અંદર સંબંધ હતા. હવે કોઈ પ્રમુખ એમને છોડતા નથી. એમની આંગળી પકડીને ફેડરેશન બન્યું. એટલે તમારા સમાજનું ગૌરવ છે. અને એક બીજું ગૌરવ આજે મેં આખા પ્રોગ્રામમાં જોયું તો આ એક નવો એમઓસી છે. મને નામ ખબર નથી પણ કોઈ તારો લાભ લઈશ. બરોબર, બહુ જગ્યા છે મારી પાસે, પીઝા ના લઈ. કારણ કે બહુ વ્યવસ્થિત એમઓસી કરે છે. એટલે બીજો તમે લોકો એને મારી જોડે મોકલજો એટલે એને આપણે આગળ લઈએ. અને આ જેસી દ્વારા તો આવા લોકોને તૈયાર કરતા હોય છે. તો ખાસ કરીને આજે જ્યારે જે વિદ્યાર્થીઓ પાસ થયા છે એને શુભેચ્છા તો પાઠવું છું, પણ તમે જે અભ્યાસ કર્યો ને એનો સદુપયોગ ચોક્કસ કરજો અને તમારા ફેમિલીને આગળ લાવવા માટે એ અભ્યાસનો ઉપયોગ કરજો. કારણ કે તમને આ સ્થળે લાવવા માટે તમારા મા બાપે શું શું કર્યું હશે તમને નહીં ખબર હોય. એમને પૈસા નહીં હોય તો તમારી ફી ભરવાની કાર્ય નહીં કરી હોય, ગમે ત્યાંથી લઈ આવ્યા હશે, મહેનત કરી હશે જે તમને ખબર ના હોય, વિદ્યાર્થીઓને ખબર ના હોય કે એમના મા બાપે શું કર્યું. તો કોઈ પણ મા બાપ એવો ના હોય કે એનો વિદ્યાર્થી એના છોકરા ભણતા હોય તો એની પાછળ પૈસો ના ખર્ચે. અને અત્યારે સરકારની બી ઘણી યોજનાઓ છે પહેલા જે નથી, એટલે ગરીબ વિદ્યાર્થી બી અત્યારે તો ભણી શકે છે. તો આ પ્રસંગે કારણ કે હવે તમારે મને તો 6 વર્ષથી ખબર છે કે પાછળ બધું નમાજ પઢવાનું ને બધી વિધિ હોય છે. તો ફરીથી બધાને શુભેચ્છા પાઠવી હું છું. આભાર. ખૂબ ખૂબ આભાર ભાસ્કરભાઈ પટેલ સાહેબનો. સમાજના જે બી પ્રોગ્રામો થતા હોય છે એજ્યુકેશનની અંદર, તેની અંદર એનાઉન્સિંગ તરીકે જ્યારે બી અમારી જરૂર પડે છે, જ્યારે હું છું, શરીફભાઈ છે, સમીરભાઈ છે, અલહમદુલિલ્લાહ અમે 99.9999 છોડી દો એટલો અમે ટ્રાય કરીએ છીએ કે પ્રોગ્રામ બહુ સારી રીતે બધું આયોજન થાય અને આગળ બી ઇન્શાલ્લાહ સમાજના કોઈ પ્રોગ્રામો હશે તો અમારા સમયની અનુકૂળતા મુજબ અમે પહેલા બી સાથ સહકાર આપેલો છે, હજુ બી આપીશું ને આગળ બી ઇન્શાલ્લાહ એટલે સારા પ્રોગ્રામો કરતા રહીશું. પણ બીજી 2-3 बातों आपने कह दी कि सपने देखने वालों से नहीं उन्हें पूरा करने वालों से इतिहास बनता है. छोटे छोटे कदम बड़ी कामयाबी की शुरुआत होता है. ख्वाब बड़े रखिए, कलम मजबूत रखिए, मंजिल एक दिन जरूर मिलेगी. અને અલહમદુલિલ્લાહ આપણો પ્રોગ્રામ ખૂબ જ શાંતિપૂર્વક આગળ વધી રહ્યો છે. સમય જે પ્રમાણે પ્લાન કર્યો હતો એ જ મુજબ આગળ વધી રહ્યો છે અલહમદુલિલ્લાહ. હવે આગળના કાર્યક્રમ માટે અંધજન મંડળ છે એના વિશે ખૂબ ઉપયોગી એક માહિતી આપવા માટે હું વિનંતી કરું છું અબ્દુલ કાદીરભાઈ અલાહ સાહેબ આપને કે તે અંધજન મંડળ વિશે માહિતી આપશે. જાહેરાત કરું છું. ભાસ્કરભાઈ જે હમણાં પ્રવચન આપ્યું એ આપણે ત્યાં વર્ષોથી અહીંયા આવે છે. એ બહુ સામાજિક કામ કરે છે અને એ પણ બિલકુલ જાહેરમાં આવ્યા વગર કોઈ જાહેરાત નહીં ને કામ એમના અંધજન મંડળ જે છે એને ફક્ત એવું નથી કે અંધજનોનું જ કામ, સમાજના કામમાં કોઈ બીમાર હોય તો બેડ આપવો, ચશ્માના કેમ્પો, પછી ખુરશીઓ, દરેક સમાજને જે કંઈ જોઈએ એવી સર્જિકલ લાભવાળી અને દરેક ફેસિલિટી એમની સંસ્થા આપે છે. આપણે અને દરેક જગ્યાએથી એમને લોકો ચંદો આપતા હોય છે. આપણા સંસ્થામાં પણ એ આવે છે અને કેટલાય લાખુભાઈના ટાઈમથી આવતા રહે છે અને આપણે પણ એમને એ મોકો આપે છે કે તમે અમને પણ સેવાનો મોકો આપો. એટલે એમના તરફથી આપણે જાહેરાત કરીએ છીએ. એ જાહેરાત હું આ વર્ષે પણ કરું છું કે હમણાં આપણા તરફથી એમના સંસ્થામાં જે સામાજિક સંસ્થા છે દરેક કોમ માટે, એવું નહીં કે કોઈ કોમ માટે,
એ નિસ્વાર્થ સેવા કરે છે. બહુ મોટું પ્રવૃત્તિ છે એની. આજે અહીંયા કોઈ વાત કરવાનો ટાઈમ નથી. એમાં આપણા તરફથી પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે અહીંયા બેઠા છે તો આપણે અહીંયા અત્યારે ચંદો કરીને એમને આપી દઈએ છીએ. એની પહોંચ પણ ત્યાંથી આવી જાય છે. દર સાલ આપણા સિનિયર સિટીઝન આવે છે, એ લોકો આપે જ છે. એ રીતે આ વર્ષે હમણાં પણ થોડી વાર લઈને લેડીઝમાં 2 લેડીઝ, જેન્ટ્સમાં 2 જેન્ટ્સ એક સાધન કે રૂમાલ કે થેલી લઈને આવશે. પ્રોગ્રામ ચાલુ રાખીએ. જેના જે કંઈ પોસાય જે કંઈ ઈચ્છા થાય 50 100 એ એમાં નાખી દેજો. એક સેવાભાવીનું કામ છે અને આપણે એમને મદદ કરીશું. એ પ્રોગ્રામ કરવા જાય છે. પીએ પટેલમાં ધોરણ 10-12 પછી શું એનો એ પ્રોગ્રામ કરે છે. અને આપણા પણ પ્રોગ્રામમાં ખાલી મેં એમને એક મેસેજ કર્યો કે ભાવેશભાઈ ફોન કરજો બહુ વખત પછી. તો એમને સર ફોન આવ્યો કે શું છે બોલો, તમારે મેસેજ કરવાની કેમ જરૂર પડી? મેં તો આવો પ્રોગ્રામ છે, આવશો? એમણે સીધું જ એવું કહ્યું, આવશો ના કહો, તારીખ વાર અને સમય લખાઈ લો, હું હાજર થઈ જઈશ. આ 4થી વાર આપણે ત્યાં આવ્યા છે. આગળ આકુભાઈનો ટાઈમ પણ આવ્યો છે એ પહેલા પણ આવે. એટલે એમનો પણ સ્વભાવ એટલો સારો છે. એટલે કોઈ સંસ્થા એજ્યુકેશનની ચાલતી હોય ને એમને લાભ જોઈતો હોય આવા ટ્રેનિંગ પ્રોગ્રામનો, તેમને મળજો. કદાચ કોન્ટેક્ટ કરો તો મારી પાસે નંબર લઈ લેજો. ખૂબ ખૂબ આભાર. હવે સ્વયં સામેથી આપણા આજે યુનિટી સિનિયર સિટીઝન ક્લબ 3 આજીવન સભ્યો તમને ગિફ્ટ આપે છે નવા આવનારા પ્રમુખને. તો હું જનાબ હમીરભાઈ લેરકી ને વિનંતી કરીશ કે આપણા નવા ઉમેરાના પ્રમુખ દશરથભાઈ બારોટને તમારું ફોર્મ અને તમારું ચેક અથવા જે કંઈ હોય તમારે આપશો. ત્યાં ખાન પઠાણ કે જેઓ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાંથી રિટાયર થયેલા છે અને અમારા વેલફેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ છે, તેઓ પણ પોતાનું ફોર્મ અને ચેક નવા વરેના પ્રમુખશ્રીને આપશે. રીચા તરીકે મજીદ ખાન પઠાણ કે જેઓ સેવા નિવૃત્ત પીએસઆઈ છે, જેમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે. આજે 3 મેમ્બર્સ ફેડરેશન પરિવારના એવા આવે છે કે જેની કરીને આપણે દશરથભાઈને 15 જેટલી છોકરીઓને ઇનામ અને 16 જેટલા છોકરાઓને ઇનામ આપવા માટે મારા સાથી એનાઉન્સર મિત્ર સલીમભાઈ ડોસ સાહેબને વિનંતી કરું છું કે તેઓ ધોરણ 10 ના છોકરીઓના ઇનામનું નામ જાહેર કરશો. તથા વાલી મિત્રોનો, વિદ્યાર્થી મિત્રોનો અને ખાસ કરીને જે અમારા મોકેના મહેમાનો છે અમૂલ્ય ટાઈમ કાઢીને અમારી સંસ્થાને મદદરૂપ થયા છે એટલે હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને અહીંયા આપણો પ્રોગ્રામ પૂરો જાહેર કરું છું. बुलाने का दिल से शुक्रिया. आपकी मौजूदगी हमारी खुशनसीबी रही. दुआ है ये सिलसिला यूं ही चलता रहे. हर नई मुलाकात पिछली से बेहतर रहे. अल्हम्दुलिल्लाह આજનો કાર્યક્રમ એજન્ડા ઉપરનો કોઈ કાર્ય બાકી ના રહેતા અહીં પૂરો થયેલો જાહેર કરીએ છીએ.